નમસ્કાર. આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય એવો છે જે દરેકને ક્યારેક ને ક્યારેક સ્પર્શે છે. મૃત્યુ. એટલે કે મૃત્યુ સમયે ખરેખર શું થાય છે? આપણી પાસે જે સ્ત્રોત છે એ આ ગહન પ્રશ્નને પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંતના સંદર્ભમાં જુએ છે. આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આ સ્ત્રોત મુજબ મૃત્યુ એ કોઈ અંતિમ પૂર્ણવિરામ નથી. બરાબર. પણ જીવનના પ્રવાહમાં આવતો એક વળાંક છે, એક પરિવર્તન. હા. સ્ત્રોત આ વાત સમજાવવા માટે કેટલાક રસપ્રદ રૂપકો વાપરે છે અને પેલી વિપશ્યના સાધનાનો પણ ઉલ્લેખ કરે છે. તો ચાલો આ વિચારને થોડો વધુ ખોલીએ. શરૂઆત કરીએ તો સ્ત્રોત મૃત્યુને એક રેલવે જંકશન સાથે સરખાવે છે. મને આ વિચાર જ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. મતલબ કે અંત નહીં, પણ એક જંકશન. હા, બરાબર. અને સમજવા જેવી વાત એ છે કે આ મૃત્યુ જંકશન પર સામાન્ય વ્યક્તિ માટે ગાડી રોકાતી જ નથી. રોકાતી નથી. ના. સ્ત્રોત કહે છે કે ચેતનાનો જે પ્રવાહ છે, જેને ભવધારા કહે છે, એ ક્ષણભર પણ અટકતો નથી. એ 31 સંભવિત માર્ગો છે, જેને ભવલોક કયા છે. હા, 31. એમાંથી કોઈ એક પર તરત જ આગળ વધી જાય છે. ગાડી તરત બીજો ટ્રેક પકડી લે છે, એમ સમજો. ઓહ, એટલે જેમ એક દીવો બુઝાય એની એ જ ક્ષણે બીજો પ્રગટે, એવું કંઈક? હા, બરાબર એવું જ. લગભગ. અચ્છા. અલબત્ત. આ એમના માટે નથી જે સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે, એટલે કે અરહંત બની ગયા છે. એમના માટે તો આ પ્રવાહ અટકી જાય છે. હા, એ સમજાયું. પણ બાકીના બધા માટે, જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય કે કર્મોનો હિસાબ પૂરો ન થાય કે કોઈ બીજું કુદરતી કારણ ન બને, ત્યાં સુધી આ ભવધારા, આ પ્રવાહ ચાલુ જ રહે છે. શરીર બદલાય, પણ ચેતનાનો પ્રવાહ એ ચાલુ રહે. પણ તો પછી આ નવો માર્ગ, નવો ટ્રેક એ કેવી રીતે નક્કી થતો હશે? શું એ રેન્ડમ છે? સ્ત્રોત કહે છે કે કુદરતી નિયમ મુજબ આપોઆપ થાય? હા, આપોઆપ. અને એ નિયમ છે કર્મનો નિયમ. કર્મ. અહીં કર્મનો અર્થ સમજવો જરૂરી છે. એ મૂળભૂત રીતે મનની ચેતના છે. કોઈપણ કામ કરવા પાછળનો આપણો ઈરાદો, આપણો સંકલ્પ. સ્ત્રોત અને સરસ રીતે સમજાવે છે કે દરેક કર્મ એક છાપ છોડે છે, એક સંસ્કાર બનાવે છે. સંસ્કાર. હા, જાણે પાણી પર લકીર દોરીએ કે રેતી પર કે પછી પથ્થર પર. એની તીવ્રતા પ્રમાણે એની ઊંડાઈ હોય. સારા ઈરાદા એટલે કે કુશલ કર્મ એ સારા પરિણામ લાવે, સુખ તરફ લઈ જાય. અને ખરાબ. અને ખરાબ ઈરાદા એટલે કે અકુશળ કર્મ એ દુઃખદાયી પરિણામ લાવે. પણ અહીં એક બીજી મહત્વની વાત છે, ખબર છે? શું? કે દરેક કર્મ પુનર્જન્મ નથી આપતું. ઘણા કર્મો તો આ જ જીવનમાં ફળ આપીને પૂરા થઈ જાય. ઓહ, અચ્છા. પણ કેટલાક કર્મો એવા હોય છે જેને સ્ત્રોત ભવકર્મ કહે છે. એ એટલા શક્તિશાળી હોય છે કે સ્ત્રોત મુજબ એમાં જાણે એક પ્રકારની ચુંબકીય શક્તિ હોય છે. ચુંબકીય શક્તિ? એ કેવી રીતે? એટલે કે મૃત્યુની જે ક્ષણ છે ત્યારે આ ભવકર્મોમાંથી કોઈ એક ખૂબ શક્તિશાળી કર્મ સપાટી પર આવે છે, મનમાં ઉભરી આવે છે. અને એ કર્મની જેવી પ્રકૃતિ હોય, જેવી વાઇબ્રેશન હોય, બરાબર, એના જેવી જ પ્રકૃતિવાળા ભવલોક તરફ. પેલા 31માંથી એક? હા, પેલા 31 માર્ગોમાંથી એક તરફ એ ચેતનાના પ્રવાહને ખેંચી લે છે, જાણે લો ચુંબક ખેંચે એમ. આ રીતે આગલો ટ્રેક નક્કી થાય છે, આપોઆપ, કર્માનુસાર. બાપરે, આ તો ખરેખર આમ વિચારવા જેવું છે. તો પેલી છેલ્લી ક્ષણોમાં મૃત્યુ સમયે વ્યક્તિ શું અનુભવે છે? કોઈ સંકેત મળે છે કે કયો ટ્રેક પકડાશે? હા, સ્ત્રોત એવું જણાવે છે, ઘણીવાર કોઈ બહુ ઊંડો સંસ્કાર, સારું કે ખરાબ, એ અંતિમ ક્ષણોમાં મન પર છવાઈ જાય છે. વ્યક્તિને કદાચ એ કર્મ યાદ આવે, જેને કર્મ કહે છે. કર્મ યાદ આવે? હા, અથવા તો એ કર્મ સાથે જોડાયેલી કોઈ વસ્તુ દેખાય, જેને કર્મ નિમિત્ત કહે છે. અચ્છા. અથવા તો ક્યારેક આવનારા ભવની, એટલે કે જે ગતિ મળવાની છે એની કોઈ ઝલક દેખાય, એને ગતિ નિમિત્ત કહે છે. આ જે છેલ્લો વિચાર કે સંસ્કાર મનમાં ઉભરે છે ને, હા. એ જ બહુ નિર્ણાયક બની જાય છે. એ જ નક્કી કરે છે કે હવે જીવનની ગાડી કઈ દિશામાં, કઈ પટરી પર જશે. ઓહ, તો આનો મતલબ એમ થયો કે આપણે આ પ્રક્રિયા પર થોડો ઘણો પ્રભાવ પાડી શકીએ, કંઈક કરી શકીએ. ચોક્કસપણે. હા, બિલકુલ. અને અહીં જ પેલી વિપશ્યના સાધનાનો મહત્વ આવે છે, જેનો સ્ત્રોતમાં ઉલ્લેખ છે. હા, વિપશ્યના. વિપશ્યના એટલે શું? તો કે શરીર અને મન પર સતત જે સંવેદનાઓ બદલાયા કરે છે, સુખદ હોય કે દુઃખદ, એમને બસ જોયા કરવાની સમતાભાવથી, અનાસક્ત થઈને, કોઈ પ્રતિક્રિયા વગર. એટલે કે રિએક્ટ નહીં કરવાનું. બરાબર. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં, બીમારીમાં કે મૃત્યુ નજીક હોય ત્યારે, જ્યારે બહુ તીવ્ર અપ્રિય સંવેદનાઓ થાય,
ત્યારે સામાન્ય રીતે શું થાય? ગુસ્સો આવે, ભય લાગે, દુઃખ થાય. હા, એ તો સ્વાભાવિક છે. પણ વિપશ્યનાનો અભ્યાસ હોય તો એ સમયે પણ સમતા જાળવાની કોશિશ કરવાની. પ્રતિક્રિયા કરવાને બદલે શાંત રહેવાનો. જો મૃત્યુ સમયે પણ મન આવી સમતા જાળવી શકે, શાંત રહી શકે, કુશળ રહી શકે, તો એ સ્વાભાવિક રીતે જ સારી ગતિ તરફ, સારી પટરી તરફ ખેંચાય છે. એવા ભવલોકમાં જાય જ્યાં કદાચ સાધના ચાલુ રાખી શકાય. અચ્છા. અને આ રીતે ધીરે ધીરે કર્મોનો જે બોજ છે એ હળવો કરીને આ ભવયાત્રા ટૂંકાવી શકાય છે. એટલે આસપાસના લોકો પણ જો મૃત્યુ સમયે શાંત, ધાર્મિક વાતાવરણ રાખે તો એ મદદરૂપ થઈ શકે છે. એટલે આખી વાતનો સાર એમ નીકળે છે કે સ્ત્રોત મુજબ મૃત્યુ એ અંત નથી. ના, અંત નથી. પણ આપણા જ કર્મોથી નક્કી થતું એક પરિવર્તન છે, એક વળાંક છે. બરાબર. આપણે કઈ દિશામાં જઈશું, સારી ગતિ કે ખરાબ ગતિ કે પછી આ ચક્રનો અંત જ લાવીશું, એના નિર્માતા મોટા ભાગે આપણે પોતે જ છીએ. સાચી વાત. આપણે જ આપણી ગતિને નિર્માતા છીએ. દુર્ગતિ, સુગતિ કે પછી પેલું અંતિમ ટર્મિનસ. અને વિપશ્યના જેવી પદ્ધતિઓ આપણને આ આખી પ્રક્રિયાને સમજવા માટે અને એને સભાનપણે યોગ્ય દિશા આપવા માટે એક ચાવી, એક સાધન પૂરું પાડે છે. એ માત્ર સારી ગતિ મેળવવામાં જ નહીં, પણ છેવટે તો આ ભવચક્રમાંથી મુક્ત થવામાં પણ મદદ કરી શકે છે. એટલે અંતે એક વિચાર મનમાં રહી જાય છે કે જો આપણી અત્યારની માનસિક સ્થિતિ, આપણા કર્મો એ આપણી આવતીકાલની દિશા નક્કી કરતા હોય, તો પછી અત્યારે આ જ ક્ષણે જાગૃત રહેવું, સભાન રહેવું, સમતામાં રહેવું એ કેટલું બધું નિર્ણાયક બની જાય છે, નહીં? બિલકુલ. વર્તમાન ક્ષણનું મહત્વ આ જ છે.